મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના સારસા ગામ પાસે થ્રી-વ્હીલર ટેમ્પા ચાલકે રાહદારીને અડફેટે લેતા ઇજાગ્રસ્ત। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના સારસા ગામ નજીક આજ રોજ સવારે 9 વાગ્યાના અરસામાં એક થ્રી-વ્હીલર ટેમ્પા ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઉમરલા તરફથી એક થ્રી-વ્હીલ ટેમ્પા ચાલક રાજપાડી તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન સારસા ગામ નજીક એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો। તે સમયે રોંગ સાઈડ પર આવતા ટેમ્પા ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો। અકસ્માતનો ભોગ બનનાર ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉમરલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટના સ્થળ પર હાજર લોકો દ્વારા આ ટેમ્પા ચાલક રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેથી સ્થાનિકો દ્વારા રોંગ સાઈડ ઉપર આવતા વાહનોને તંત્ર દ્વારા અટકાવવામાં આવે તેવી માંગ કરાઈ। આજનો જે અકસ્માત થયેલો છે સારસા ગામમાં એને લગતા અમારા સવાલો છે જે લાગતા વળગતા પ્રશાસનને કે રોંગ સાઈડે વાહન વ્યવહાર વધી ગયેલો છે અને અસંખ્ય અકસ્માતો બનાવ બને છે। દરરોજના 2-3 અકસ્માતો ડેલી થાય છે ઠેઠ ઉમરલાથી ભરૂચ લગીના રોડ પર। તો પ્રશાસનને અમારી અપીલ છે કે જે લાગતું વળગતું ત્યાં યોગ્ય બમ્પ અને જે છે વ્યવસ્થા એ પૂરી પાડે ને રોંગ સાઈડ વાહન વ્યવહાર બંધ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે। ને આજે જે જીવલેણ અકસ્માત થયેલો છે એ સિરિયસ કેસ છે।